ભરૂચ જિલ્લા કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત અને ખાસ વ્યવસ્થા વચ્ચે 1032 વકીલોએ ભારે ઉત્સાહ સાથે કર્યું મતદાન। ગુજરાત વકીલ મંડળની મહત્વની ચૂંટણી પ્રક્રિયા આજે રાજ્યભરમાં શરૂ થઈ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ વકીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લા કોર્ટમાં સવારથી જ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા। કોર્ટ પરિસરમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। વકીલોએ લાંબી કતારોમાં ઊભા રહીને ન્યાયતંત્ર અને વકીલ આલમના હિતમાં કામ કરી શકે તેવા પ્રતિનિધિઓની પસંદગી કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 પ્રતિષ્ઠિત એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના કુલ 1032 વકીલ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ઉમેદવારોએ પોતાની તરફેણમાં મતદાન કરવા માટે મતદારનો સંપર્ક કરી પ્રચાર પણ તેજ કર્યો હતો। મતદાન કેન્દ્ર પર વકીલોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। આ ચૂંટણીના પરિણામો વકીલ મંડળની આગામી કાર્યપદ્ધતિ અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યંત મહત્વના સાબિત થશે। હું સન્મુખ સલાલ રાણા ભરૂચ જિલ્લાના પોલિંગ ઓફિસર છું અને આજ રોજ ભરૂચ વકીલ મિત્રો 1032 વકીલ મિત્રો નોંધાયેલા છે અને તે હાલમાં વકીલ મિત્રો પોતાનું મતદાન કરી રહ્યા છે। મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યા સુધીનો છે।